વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ ભણવાના છીએ. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સમસ્યાઓનો સામનો કરવો. આ લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો ટોપિક છે ટ્રેક્સ ટુ ધ તાજનગર, તાજનગરના પાટા. For 25 years, residents of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. ગુરુગ્રામની નજીક આવેલ તાજનગરના રહેવાસીઓએ આશરે 25 વર્ષ પહેલાં ગામને રેલવે સ્ટેશન મળે એ માટે અરજી કરેલી હોય છે. When their demand was not met, જ્યારે તેઓની માગણી સંતોષવામાં ન આવી, the villagers decided to take matters into their own hands. ત્યારે ગામના લોકોએ આ સમગ્ર મામલો પોતાના હસ્તક લઈ લેવાનું નક્કી કર્યું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તે લોકોએ લગભગ 21 લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું કર્યું અને સરસ મજાનું પોતાનું અલાયદું રેલવે સ્ટેશન ઊભું કર્યું. Most of the 3,000 people living in the village are farmers. ગામડાની અંદર રહેનારા મોટાભાગના લોકો છે એ 3,000 ખેડૂતો છે. એમાંથી મોટાભાગના લોકો છે એ ખેડૂતો હોય છે. But such was the burning desire to have a railway station in the village. પણ દરેકની અંદર એવી પ્રબળ ઈચ્છા હોય છે કે ગામને પોતાનું એક અલાયદું રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ગામના દરેક લોકોએ પોતાની યથાશક્તિ આ ભંડોળમાં પ્રદાન કર્યું. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. અને આજે દાન આપવાની જે વાત છે એમાં લગભગ 3,000 રૂપિયાથી કરીને 75,000 રૂપિયા સુધીનું યથાશક્તિ લોકોએ પોતાનું પ્રદાન કર્યું. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. તે લોકોએ સ્ટેશન માટે દાન આપ્યું અને અમે એ જાન્યુઆરી 2008ના રોજ એમના કન્સ્ટ્રક્શન માટેનું કાર્ય શરૂ કર્યું એવું ગામના પૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું. There are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Revar. ગામની અંદર અસંખ્ય લોકો એવા હતા કે એમને દરરોજ ગુરુગ્રામ જવાનું હોય છે, દિલ્હી જવાનું હોય છે અને રેવર જવાનું હોય છે. There are students who go to colleges. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે તેમને પોતાની કોલેજમાં જવાનું હોય છે. Till now, we had to either go to હલીમંદી or પાટલી to catch a train. હજુ સુધી અમારે જો કોઈએ ટ્રેન પકડવી હોય તો હલીમંદી જવું પડે અથવા તો પાટલી જવું પડે. But the stations were 6 kilometers away from તાજનગર. આ બંને સ્ટેશનો તાજનગરથી લગભગ 6 કિલોમીટરની દૂરી પર આવેલા હોય છે. We thought when the railway lines passed through the village, we would have a station here. અમે લોકો એવું વિચાર્યું કે જો ગામની બાજુમાંથી જ રેલવે લાઇન પસાર થતી હોય તો ગામની અંદર પોતાનું અલાયદું રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. But that didn't happen. પણ તેવું બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. So we raised the demand in 1982. માટે લગભગ 1982ની અંદર અમે અમારી માંગ છે પ્રબળ બનાવી. રેલવે સ્ટેશન માટેની આ માંગ પ્રબળ બનાવી. હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને સતત એમના માટે અમે માગતા જ રહ્યા. અમારા પ્રયત્નો ચાલુ જ રહ્યા. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. પણ રેલવે મંત્રાલય દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તે લોકો પાસે આ રેલવે સ્ટેશન માટેનું પૂરતું ભંડોળ નથી. So finally, we decided to craft our own destiny. છેવટે અમે અમારું
નસીબ અમારી મેળે જ ઘડી કાઢવાનું નક્કી કર્યું. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીના એક સભ્ય એવા હુકમચંદે આવું અમને કહ્યું. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિસોલ્યુશન ઇન 2008. પરિણામ સ્વરૂપ પંચાયત દ્વારા ઈસવીસન 2008માં એક ખરડો પસાર કરવામાં આવ્યો. સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. અને આ ખરડામાં એવું મેન્શન કરવામાં આવ્યું, એવું દર્શાવવામાં આવ્યું કે રેલવે સ્ટેશન, આ ગામની અંદર રેલવે સ્ટેશન બનાવી શકવાને માટે સમર્થ ન હોવાથી they would do it for themselves. તે પોતે જ તેઓ આ કાર્ય કરશે, ગામ લોકો જ આ કાર્ય પોતાની મેળે કરશે. and with their own money, અને પોતાના જ પૈસા દ્વારા. soon an 11 members team was formed. તરત જ 11 સભ્યોની એક ખાસ ટીમ બનાવવામાં આવી. and the team started collecting money from the villagers. અને આ ટીમ દ્વારા ગામના લોકો પાસેથી પૈસા એકત્ર કરવાનું શરૂ કરવામાં આવ્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. અને લગભગ 7 જાન્યુઆરી 2010ના રોજ કે દેશનું એવું પહેલું વહેલું રેલવે સ્ટેશન છે કે જેમાં સરકારે એક પણ પૈસો ખર્ચ્યો ન હોય અને એવું અલાયદું રેલવે સ્ટેશન એ આપણા દેશમાં શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા યુનિટનો બીજો ટોપિક સીતાપુર સ્લાઇડ, સીતાપુરની વીજળી એ વિશે સમજીશું. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60% ઘરો એવા છે કે જ્યાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એક એવું સ્થળ છે કે જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરાગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એક નાનકડી સામાજિક કાર્ય કરતી સંસ્થા મેરાગાંવ પાવર, ધેટ મીન્સ એમજીપી, આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તેઓ એકસાથે 2 સોલારની તકતીઓ લગાવીને આ કાર્ય કરી રહી છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. લગભગ એક વર્ષની અંદર એમજીપી દ્વારા 3500 જેટલા ગ્રાહકોને સોલાર મિની ગ્રીડ દ્વારા સૂર્ય ઉર્જા ગ્રામ્ય કક્ષાએ પહોંચાડવામાં આવી છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક પછી એક ગામની અંદર એમજીપી છે એ એકદમ ન્યૂનતમ દરે માઇક્રોગ્રીડ બેસાડીને દરેક અઠવાડિયાના 25 રૂપિયા ભરનાર દરેક ગ્રાહકને 2 LED લેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ માટેનું એક પોઈન્ટ એ ઉપલબ્ધ થાય છે. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન, જે કેરોસીન કરતાં સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, જે કેરોસીન દ્વારા લગભગ મહિનામાં બમણો ખર્ચ થાય છે. સોલાર પાવર is a smokeless source of light, comes with added benefit to the customer cell. સૂર્ય ઉર્જા ધુમાડા રહિત વીજળીનો સ્ત્રોત હોવાથી ગ્રાહકોના આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો થતો જોવા મળે છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામડાની અંદર માઇક્રોગ્રીડ બેસાડવાનું કાર્ય એક ભવ્ય પ્રસંગ બની જાય છે. એન્ડ ઇવન વન ગેટ્સ ઇન્વોલ્વ, એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. ગામના દરેક સભ્યો તેમાં જોડાઈ જાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath ધ સ્કોર્ચિંગ મિડ ડે. દમદમપુરાવા નામના એક ગામમાં સૂર્યની દજાડતી ગરમી વચ્ચે ટીમના સભ્યો છે એ એક પછી એક ઘરને
નકશામાં જોડીને આખા ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ ધ પાવર સોર્સ, અને એવું નકશા દ્વારા એ શોધવાનો પ્રયત્ન કરે છે કે દરેક વાયરને કઈ જગ્યાએ મૂકવાથી ગ્રાહક છે એને આ પાવરના સ્ત્રોત સાથે એ જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. કેટલાક ગ્રાહકો આ કાર્યની અંદર જોડાઈ જાય છે, જ્યારે અન્ય લોકો છે એ માત્ર જોયા રાખે છે અને ઊભા ઊભા આદેશ કરે છે, જ્યારે અન્ય લોકો છે એ કુતૂહલપૂર્વકની આ જે પ્રોસિજર છે એને આંખો પોળી કરીને જોયા રાખે છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. આ પ્લાનના બેટરી અને પેનલને બેસાડવા માટે મજબૂત ઈંટોની દિવાલવાળા એક મજબૂત મકાનનો છાપરું પસંદ કરવામાં આવે છે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રોયેસા. રોયેસાના એક લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોકમાંથી પસંદ કરવામાં આવેલો ઇલેક્ટ્રિશિયન છે એઝાઝ નામનો, તે ઇન્સ્ટોલ ધ પેનલ્સ ઇન સાઉથર્ન ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ એઝ પોસિબલ. આ એઝાઝ છે એ આ જે પેનલની તકતી છે એને લગભગ દક્ષિણ દિશાની સામે આવે એ રીતે બેસાડે છે, જેથી કરીને વધારેમાં વધારે સૂર્ય ઉર્જા મેળવી શકાય. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો એક ખેડૂત એવું કહે છે કે આ લાઇટો દ્વારા અમે આ પર્યાવરણ છે એ બચાવવાનું કાર્ય કરી રહ્યા છે, એન્ડ there is no pollution in homes either, અને ઘરની અંદર પણ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. New businesses are starting to emerge among the customers too. ગ્રાહકો વચ્ચે નવા ઉદ્યોગોની શરૂઆત પણ થતી જોવા મળે છે. says another, બીજાએ એવું કહ્યું. In one village, customers are using the light to view saris by the night. એક ગામની અંદર ગ્રાહકો છે એ રાત્રિ દરમિયાન આ પ્રકાશમાં એ સાડીઓને વણવાટનું કામ કરી રહ્યા છે. In another, one man now has a night business making plastic tables, he says. અને તેણે કહ્યું કે બીજા એક ગામની અંદર એક માણસ છે એ રાત્રિના ટેબલ ક્લોથ બનાવવાનું કાર્ય એ આ લાઇટમાં કરી રહ્યા છે. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. It's nice to have light while we cook and eat. જ્યારે અમે રસોઈ બનાવતા હોય, જ્યારે અમે જમી રહ્યા હોય ત્યારે લાઇટ હોય તો એ કેવું સારું લાગે છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે રાત્રિ દરમિયાન એ વધારે અભ્યાસ કરી રહ્યા છે. That's all. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલા યુનિટનો ત્રીજો ટોપિક પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય એ વિશે સમજીશું. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું સ્થાનિક ગ્રંથાલય સપ્ટેમ્બર 2013થી ચાલે છે. It is a fine modern library. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference. માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર. But it has recently been in the news for different reasons. પણ હાલમાં કેટલાક જુદા જ કારણોસર
તે સમાચારમાં છે. A third of its 1,000 members are women. તેના 1,000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો મહિલાઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. The unit got together to discuss methods of empowering women. આ વિભાગના સભ્યો એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે, કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂક્યા. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. ગ્રંથાલયના સેક્રેટરીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને સંગઠન સાધી શકે છે. It was noted that lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male leaders. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચનખંડો બહુધા પુરુષ વાંચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. મહિલા વિભાગે એક વખત ચર્ચા કરી કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરશે. So, the unit has formulated plans on opening separate reading rooms for women. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજનાઓ બનાવી છે. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી આ પલકની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એક પથદર્શક મશાલ જેવું છે. અને વળી and then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ પણ આપે છે. That's all.